રાપરના આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી। સમગ્ર મામલે તપાસ કરાતા બેદરકારી સામે આવી છે। ઠંડીથી રાહત માટે જ આગ સળગાવી તાપણું કરવામાં આવ્યું હતું। ફાર્માસિસ્ટ સચિન, લેબ ટેકનિશિયન રાધિકાને છૂટા કરવામાં આવ્યા છે। બંને કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા છે અને અન્ય બે કર્મચારીઓને શોકોઝ નોટિસ આપવામાં આવી છે। તો જે રીતે આરોગ્ય કેન્દ્રમાં તાપણાની ઘટના સામે આવી હતી તેમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ જોડાઈ ચૂક્યા છે। દિવ્યેશ, રાજકોટના શાપરમાં જે આરોગ્ય કેન્દ્રમાં તાપણાની ઘટના સામે આવી હતી તેમાં કાર્યવાહી કરવામાં આવી છે। બે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે। ચોક્કસ વાત કરવામાં આવે તો ગત શનિવારની ઘટના છે। શાપરમાં જે આરોગ્ય કેન્દ્ર આવેલું છે કે જેમાં જ્યાં આરોગ્ય કર્મચારીઓ હતા તે આરોગ્ય કેન્દ્રની અંદર ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધતા આરોગ્ય કેન્દ્રની અંદર તાપણું કરી રહ્યા હતા અને આ જે સમગ્ર ઘટનાનો વિડીયો છે તે એક જાગૃત નાગરિક દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો અને વાયરલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જે જિલ્લા વિકાસ અધિકારી છે તેના દ્વારા આ સમગ્ર મામલે તપાસના આદેશ કરવામાં આવ્યા હતા। ત્યારે જે જવાબદાર કર્મચારીઓ છે તેના દ્વારા પોતાનો સ્વ બચાવ કરવામાં આવ્યો હતો। તેને એવું કીધું હતું કે રૂ ઉપર તણખું ખરતા આગ લાગી છે, પરંતુ સીસીટીવી ને તમામ વસ્તુની ચકાસણી કરતા તપાસમાં બેદરકારી હોવાનું ખુલ્યું હતું। ત્યારે બે કરારી કર્મચારી છે તેને ટર્મિનેટ કરવામાં આવી છે અને જે બે કાયમી કર્મચારી છે તેને 100 કોષ નોટિસ છે તે ફટકારવામાં આવી છે। જેમાં ફાર્માની સચિન તિવારી અને લેબોરેટરીના જે ટેકનિશિયન રાધિકા વસાણી છે તેને તાકીદની અસરથી છૂટા કરી દેવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે જ્યાં તાપણું કરી રહ્યા હતા ત્યાં કેમિકલ ભરેલા કેરબા ખૂબ જ મોટા પ્રમાણમાં હતા, એટલે જે ટીઆરપીની ઘટના રાજકોટમાં બની હતી તે પ્રકારનો માહોલ છે તે સર્જાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા હતી। તેની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, જેમાં બે કરારી કર્મચારીને ટર્મિનેટ અને બે કાયમી કર્મચારીને 100 કોષ નોટિસ ફટકારવામાં આવી છે। બંસી જી દિવ્યેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।